નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આઝાદીના જશ્નમાં પણ પાકિસ્તાને ઠાલવ્યું ઝેર, શાહબાઝ શરીફે ભારતને આપી યુદ્ધની ધમકી। સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો, હર્ષ પંડ્યા સહિત 7 થી 9 ડોક્ટર બન્યા રેંગિંગનો ભોગ। દુબઈથી તેહરાન પહોંચ્યા 2 ટન સોનું અને અબજો ડોલર રૂપિયા। યુએઈ અને ઈરાન વચ્ચે મોટો રાજદ્વારી વળાંક। ઇન્ડિયન નેવીના યુદ્ધ જહાજ પર લાગશે કોમી કાજે ડ્રોન, 15,000 કરોડની થશે ડીલ। પાકિસ્તાનના સિક્રેટ બજેટ પર અમેરિકા લાલઘૂમ, સેના અને ISI પર કેટલો ખર્ચ કરો છો, હિસાબ આપો। અમદાવાદ ગેરતપુર એક્શનમાં ₹153 કરોડના ખર્ચે બનશે 4 લેન ઓવરબ્રિજ, રેલવે આપી મંજૂરી। 8મું પગાર પંચ ₹45,000 લઘુત્તમ પેન્શન અને 3.83 ફિટમેન્ટ ફેક્ટરીની માંગ સાથે પેન્શનરોએ મૂકી મોટી શરતો। પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ચંદ્રશેખરનું કદ નહીં વધવા દે, રાહુલ ગાંધીએ લીધો મોટો નિર્ણય। જંતર મંતર પર ફરી જામશે યુવાનોનો અડ્ડો, CJP ફાઉન્ડર અભિજીત દીપકેનું મોટું એલાન, ટૂંક સમયમાં શરૂ થશે સિઝન 2। ઈરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી, કહ્યું હોર્મુઝ પર હવે અમેરિકાનો કબજો, ઈરાન કંઈ કરી શકે તેમ નથી। ગુજરાત યુનિવર્સિટીના SC ગાર્ડ પોલીસ વેરિફિકેશન વિનાના ગર્લ્સ હોસ્ટેલમાં પણ સિક્યુરિટીના ધાંધિયા। પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળની ખાડી સક્રિય થતાં 25 ઓગસ્ટથી વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે, પશ્ચિમ સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો થશે હલ। DOJ કેસથી વિકસિત ભારત સુધી ગૌતમ અદાણીએ વિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના મૂલ્યો પર વ્યક્ત કર્યા વિચારો। રાજ્યમાં સત્તા પરિવર્તન પછી તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા, મમતા બેનર્જીએ લગાવ્યા સરકાર પર ગંભીર આરોપો। જામનગર અને કાલાવાડને મળ્યા 15 કરોડના વિકાસ પ્રકલ્પો, હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સંસદમાં હોબાળા વચ્ચે અમિત શાહની મોટી જાહેરાત, વિપક્ષ ચર્ચાથી કેમ ભાગી રહ્યો છે। ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતનો દેશભરમાં ડંકો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ। કેન્દ્ર સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં તબક્કાવાર લગાવાશે સ્માર્ટ મીટર। ₹15 લાખ એજન્ટ અને ઇન્ટરવ્યૂ બોર્ડ સુધી, JPSC ભરતી કૌભાંડમાં અભય તિવારીએ CID સમક્ષ ખોલ્યું કથિત નેટવર્કનું ચોંકાવનારું રહસ્ય। રામલીલા મેદાનના શુદ્ધિકરણ મામલે ભડક્યા ખડગે, રાજ્યસભામાં કહ્યું મારું અપમાન થયું, સરકારે આપ્યો જવાબ। ગૃહમંત્રીના જવાબ વિના જ લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી, રાજ્યસભામાં મચ્યો હોબાળો। કાવેરી નદીના પાણી મુદ્દે 2 રાજ્યના મુખ્યમંત્રી સામસામે આવ્યા, કર્ણાટકમાં બંધનું એલાન, સ્થિતિ ચિંતાજનક। દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો, UNના રિપોર્ટમાં થયો ધડાકો। અમદાવાદમાં ખેડૂતો ઉતર્યા મેદાને, સરકાર સામે કરી લાલ આંખ, ચાલતા વર્ષને દુષ્કાળ જાહેર કરવા અપીલ। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની રેલી પૂર્ણ થતાં જ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, ભાજપ પર આરોપો લગાવ્યા। બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં ફરી મુશળધાર વરસાદની આગાહી, IMDની લેટેસ્ટ અપડેટ। સંસદમાં ચર્ચા માટે તૈયાર, અમિત શાહ ચર્ચામાં રસ નથી, જવાબ આપો, રાહુલ ગાંધીએ અમિત શાહ પર સાધ્યું નિશાન। સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળને કામિકાજ ડ્રોન અને બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ કરવા માટે ₹18,000 કરોડની જાહેરાત કરી। ડુંગળી અને આદુ સહિતની ખાદ્ય ચીજો મોંઘી થતાં જુલાઈમાં રિટેલ ફુગાવો વધીને 4.45% થયો।
અભિજીત દીપકે દિલ્હીમાં જણાવ્યું કે લાઠીચાર્જ બદલ અમિત શાહ માફી નહીં માંગે તો જંતર મંતર પર ફરી આંદોલન થશે। હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકાશે સારવાર। સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે લાવશે નવા નિયમો। સીએમ વિજયનો નવો દાવ। તમિલનાડુ વિધાનસભા સીમાંકન બિલના વિરોધમાં કર્યો ઠરાવ। કેન્દ્ર સમક્ષ રાખી મોટી માંગણી। 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના વધેલા પગાર અંગે લોકસભામાં સરકારે આપ્યું મોટું અપડેટ। અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર। PLAની પેટ્રોલિંગને લઈને PPAના દાવાથી સરહદે ફરી તણાવ। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ। જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી। રૂપિયા 11,000 કરોડના ખર્ચે બનેલા નોઈડા એરપોર્ટની પોલ ખુલી ગઈ। પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી। સુરતમાં આરોપીને જાહેરમાં માર મારવો પોલીસને ભારે પડ્યો। ડીસીપી નકુમ સામે હાઈકોર્ટની સુઓ મોટો કાર્યવાહી। ભારતમાં 10 વર્ષથી પ્રતિબંધ। પાકિસ્તાની સિંગર અતીફ અસલમે તોડ્યું મૌન અને કહ્યું પ્રતિબંધ લગાવનારાઓનો આભાર। 23 વર્ષ સુધી લોકરનું ભાડું કપાતું રહ્યું। ખોલ્યું તો અંદર કંઈ નહોતું। રૂપિયા 50 લાખના દાગીના ગાયબ થતા મહિલાએ SBI સામે નોંધાવી FIR। ભાઈ સાહેબ તમે થોડા બદલાઈ ગયા છો। PM મોદીએ પ્રિયંકા ગાંધીના હાલ પૂછ્યા। આગામી 3 કલાકમાં અનેક જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ। 3 જિલ્લામાં રેડ અને 26માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે મોટો નિર્ણય। FCRA બિલ પર હવે JPC કરશે વિચાર વિમર્શ। પ્રસ્તાવ સર્વાનુમતે પસાર। પાકિસ્તાનમાં પેટ્રોલ પંપ ડીલરો અને સરકાર વચ્ચે વિવાદ વધ્યો। 15 ઓગસ્ટથી બંધ થઈ શકે છે પેટ્રોલ પંપ। આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ। શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો ટ્વિસ્ટ। પક્ષના બંધારણ અને દસ્તાવેજો રજૂ કરીને ઠાકરે જૂથે પાછા પલટ્યા। કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું। સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો। USA અબ્રાહમ લિંકન પરથી કૂદવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકન સૈનિકો ઈરાન યુદ્ધમાં ઘાયલ થયા। આખા દેશમાં ચાલશે બુલડોઝર। રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સુપ્રીમનો આદેશ। શહેરની નામાંકિત આનંદ નિકેતન શાળા સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી। હવે તમામ શાળાઓની કેન્ટીનનું થશે સરપ્રાઇઝ ચેકિંગ। DEOનો મોટો નિર્ણય। હાઈવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં। NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો। RSS પ્રમુખ મોહન ભાગવતના વિદેશ પ્રવાસ પર હોબાળો મચ્યો। કેનેડામાં પ્રવેશ ન આપવાની માંગ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।